સ્ટુડન્ટ, આપણે આગળ ઇંગ્લિશની અંદર એક્ટિવિટી 4 જોવાની છે, સ્ટોરી. કાલે તમને મેં ઝૂમ મિટિંગમાં કીધું હતું, એની સ્ટોરી તમને કીધી હતી, ધ કેમલ એન્ડ ધ ફોક્સ, ઊંટ અને શિયાળ. હવે આપણે એને ઇંગ્લિશમાં જોઈએ, બરાબર. ધેર વોઝ અ કેમલ એન્ડ અ ફોક્સ. ધેર વોઝ અ કેમલ એન્ડ અ ફોક્સ. એક ઊંટ અને એક શિયાળ હતું. કેમલ એટલે ઊંટ અને ફોક્સ એટલે શિયાળ. ધે વર ફ્રેન્ડ્સ. ધે વર ફ્રેન્ડ્સ. તેઓ મિત્ર હતા. ધે લીવ ઓન ધ રિવર બેંક. ધે લીવડ ઓન ધ રિવર બેંક. તેઓ નદી કિનારે રહેતા હતા. રિવર બેંક એટલે નદી કિનારે. The camel lived near the farm of sugarcane. The camel lived near the farm of sugarcane. ઊંટ શેરડીના ખેતર પાસે રહેતું હતું. ઊંટ ક્યાં રહેતું હતું? તો સુગર કેમ એટલે શેરડીનું ખેતર, ફાર્મ એટલે ખેતર, અને સુગર કેન એટલે શેરડી. The fox lived on other side of river. The fox lived on the other side of river. શિયાળ નદીની પેલે પાર રહેતું હતું. અધર સાઈડ એટલે પેલી સાઈડ. રિવર એટલે નદી. નદીની પેલી સાઈડ શિયાળ રહેતું હતું ને ફોક્સ કેમલ ક્યાં રહેતું હતું? તો શેરડીના ખેતર પાસે. આગળ જોઈએ. The camel liked sugarcane. The camel liked sugarcane. ઊંટને શેરડી ભાવતી હતી. The fox liked sugarcane too. The fox liked sugarcane too. શિયાળને પણ શેરડી ભાવતી હતી. લાઇક્ડ એટલે ગમવી કે ભાવવી, સુગરકેન એટલે શેરડી, ટુ એટલે પણ. શિયાળને પણ શેરડી ભાવતી હતી. સો એવરી ડે ધ કેમલ વુડ ક્રોસ ધ રિવર એન્ડ ધ ફોક્સ ટુ ધ ફાર્મ ઓન હિઝ બેક. એવરી ડે ધ camel would cross the river and carry the fox to the farm on his back. તેથી ઊંટ રોજ નદી પાર કરતું અને શિયાળને પોતાની પીઠ ઉપર બેસાડીને શેરડીના ખેતરમાં લઈ જતું. એવરી ડે એટલે દરરોજ. સો એટલે તેથી. કેમલ વુડ ક્રોસ ધ રિવર. કેમલ રોજ નદી પાર કરતું અને કેરી ધ ફોક્સ ધ ફાર્મ ઓન હિઝ બેક, અને પોતાની પીઠ ઉપર બેસાડીને ઉંચકીને લઈ જતું હતું. વન ડે એક દિવસ. વન ડે એટલે એક દિવસ. ધે એન્ટર્ડ ધ ફાર્મ. એક દિવસ તેઓ એન્ટર્ડ એટલે પ્રવેશવું, પ્રવેશ્યા ખેતરમાં. ફાર્મ એટલે ખેતર. એક દિવસ તેઓ ખેતરમાં પ્રવેશ્યા. ધ એન્જોય ઇટિંગ ધ સુગર કેન. અને શેરડી ખાવાની મજા માણી. એન્જોય એટલે મજા માણવી. આફ્ટર ધેટ ધે વેન્ટ બેક. આફ્ટર ધેટ ધે ત્યારબાદ. આફ્ટર ધે એટલે ત્યારબાદ, ત્યાર પછી. ધે વેન્ટ બેક તેઓ પાછા ગયા. પછી આગળ. ધીસ થિંગ વેન્ટ ઓન ફોર સેવરલ ડેઝ. ધીસ થિંગ વેન્ટ ઓન ફોર સેવરલ ડેઝ. આમ ઘણા દિવસો સુધી ચાલ્યું. સેવરલ ડેઝ એટલે ઘણા દિવસ સુધી ચાલુ. વન નાઇટ ધે એટ અ લોસ્ટ ઓફ સુગરકેન. વન નાઇટ એક રાત્રે.
ધે એટ અ લોટ ઓફ સુગર કેન. એક રાતે તેમણે ખૂબ શેરડી ખાધી. તેઓએ ખૂબ શેરડી, લોટ ઓફ એટલે ખૂબ. ધ ફોક્સ સ્ટાર્ટેડ સિંગિંગ. અને ફોક્સ સ્ટાર્ટેડ એટલે શિયાળે ગાવાનું શરૂ કર્યું. એક રાત તેમને ખૂબ શેરડી ખાધી અને શિયાળને ગાવાનું શરૂ કર્યું. ધ કેમેલ સેડ. ઊંટે કહ્યું. ધ કેમેલ સેડ. ઊંટે કહ્યું, ઓય ડોન્ટ સિંગિંગ લાઈક ધીસ. શું કીધું? ઓય આમ હમણાં ગાય નથી. ધ ફાર્મર વિલ કમ એન્ડ બટ અસ. ધ ફાર્મર વિલ કમ એન્ડ બીટ અસ. ધ ફાર્મર એટલે ખેડૂત. ખેડૂત આવીને આપણને મારશે, આવી જશે અને આપણને મારશે. બટ ધ ફોક્સ કેપ્ટ ઓન સિંગિંગ. પણ શિયાળે ગાવાનું ચાલુ રાખ્યું. ધ ફાર્મર કેમ ધેર. ખેડૂત ત્યાં આવ્યો. ધેર એટલે ત્યાં. ખેડૂત ત્યાં આવ્યો. ધ ફોક્સ રન અવે ફ્રોમ ધેર. શિયાળ ત્યાંથી ભાગી ગયું. અવે ફ્રોમ એટલે ત્યાંથી, ભાગી જવું. રન એટલે ભાગવું. તો શિયાળ ત્યાંથી ભાગી ગયું. બટ ધ કેમલ કુડ નોટ. પણ ઊંટ ભાગી શક્યું નહીં. બટ ધ કેમલ કુડ નોટ. પણ ઊંટ ત્યાંથી ભાગી શક્યું નહીં. ધ ફાર્મર બીટ ધ કેમલ. ખેડૂતે ઊંટને માર્યું. When they were returning, જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા. The fox was on the camel's back. જ્યારે તેઓ રિટર્નિંગ એટલે પાછા ફરો. The fox was on the camel's back. ત્યારે શિયાળ ઊંટની પીઠ ઉપર બેઠું હતું. The camel asked. ઊંટે કહ્યું, Why did you singing? તે ગીત કેમ ગાયું? The fox said. શિયાળ બોલ્યું, I like singing after a meal. મને ખાધા પછી ગાવાનું ગમે છે. After a while થોડી વાર પછી. The camel started to roll over. ઊંટે આળોટવાનું શરૂ કર્યું. થોડી વાર પછી ઊંટે આળોટવાનું શરૂ કર્યું. The fox asked. ઊંટે પૂછ્યું, Why are you rolling? શા માટે તું આળોટે છે? I don't know swimming. એને શું પૂછ્યું કે તું કેમ આળોટે છે? મને તરતા આવડતું નથી. ઊંટ જવાબ આપે છે ને. The camel replied. ઊંટ એને જવાબ આપે છે, I like bathing after a meal. The camel replied, I like bathing after a meal. જેમ તને જમ્યા પછી ગાવાનું ગમે. The way you like singing after a meal. I like bathing after a meal. The way you like singing after a meal. જેમ તને જમ્યા પછી ગાવાનું ગમે તેવી જ રીતે મને જમ્યા પછી નહાવાનું ગમે છે. બરાબર? ઊંટે એવો જવાબ એને આપ્યો.
તો આવી રીતે આપણે આ વાર્તા અહીંયા પૂરી થાય છે. જેવું શિયાળે એની ઊંટ જોડે કર્યું એવું જ ઊંટે શિયાળ જોડે કર્યું. બરાબર. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈ લઈએ. જુઓ, ધ કેમલ એન્ડ ધ ખાલી જગ્યા વર ફ્રેન્ડ્સ. તો કેમલ અને કોણ ફ્રેન્ડ હતું? તો ફોક્સ. અહીંયા શું આવશે? ફોક્સ. ધે લીવડ ઓન ધ ખાલી જગ્યા. ક્યાં રહેતા હતા એ લોકો? ફોરેસ્ટ કે રિવર બેંક? તો એ લોકો ક્યાં રહેતા હતા? નદી કિનારે, રિવર બેંક. હુ લીવડ ઓન અધર સાઈડ ઓફ ધ રિવર. તો નદીની પહેલી સાઈડ કોણ રહેતું હતું? ધ ફોક્સ કે કેમલ? તો ધ ફોક્સ આવશે અહીંયા. પહેલી સાઈડ ધ ફોક્સ રહેતું હતું ને. ધ કેમલ લાઇકડ ઓરેન્જીસ કે સુગર કેન. તો એને શું ભાવતું હતું? નારંગી કે શેરડી? તો કેમલને ભાવતું હતું સુગર કેન, શેરડી. હુ કેરીડ ધ ફોક્સ હિઝ બેક વેલ ક્રોસિંગ ધ રિવર. Who carried the fox on his back while crossing the river. તો ઊંટ કોને પોતાની પીઠ પર લઈને ક્રોસ કરતું હતું? તો કોણ ક્રોસ કરતું હતું ફોક્સને લઈને? ધ કેમલ કે ધ ગોટ? તો શું આવશે? ધ કેમલ. કેમલ રોજ જતું હતું ને પહેલી પાર અને ફોક્સને પોતાની પીઠ પર લઈને નદી ક્રોસ કરતું હતું. ધ ફોક્સ સ્ટાર્ટેડ સિંગિંગ. તો શિયાળે ગાવાનું શરૂ કર્યું. તો શું આવશે? હા, ખરું આવશે. ઓય ડોન્ટ સિંગિંગ લાઈક ધીસ. હુ સેડ ધીસ લાઈન. ઓય ગાય નથી એવું કોણ બોલ્યું? તો ધ કેમલ. ધ ફોક્સ ડીડ નોટ લિસન ટુ ધ કેમલ. ધ ફોક્સ ડીડ નોટ લિસન ટુ ધ કેમલ. શિયાળે ઊંટની વાત સાંભળી નહીં. તો સાચી વાત હતી. તો અહીંયા આવશે ખરું. એને વાત સાંભળી નહીં અને તેને ગાવાનું શરૂ કર્યું. ધ ફાર્મર બીટ ધ ફોક્સ. ધ ફાર્મર બીટ ધ ફોક્સ. ખેડૂતે શિયાળને માર્યું. તો ખોટું. એને કોણે માર્યું હતું? કેમલને. ધ ફોક્સ રન અવે ફ્રોમ ધ ફાર્મ. ધ ફોક્સ રન અવે ફ્રોમ ધ ફાર્મ. શિયાળ ખેતરમાંથી ભાગી ગયું. તો ખરું. ભાગી ગયું હતું ને. વોટ ડીડ ધ કેમલ ડુ while returning from the farm. What did the camel do while returning from the farm? ઊંટે ફોક્સને કેવી રીતે જવાબ આપ્યો હતો? તો સ્ટાર્ટિંગ રોલિંગ. એને શું કર્યું હતું? રોલિંગ કરવા લાગ્યું. જેમ એને ફોક્સે શિયાળે એને સિંગિંગ કરીને એને માર ખવડાવી એવી રીતે એને શું કર્યું? સ્ટાર્ટિંગ રોલિંગ. તો આવશે અહીંયા એ નંબરનું. વાય આર યુ રોલિંગ? હુ આસ્ક્ડ ધીસ ક્વેશ્ચન. આ તું કેમ આળવટે છે એવો ક્વેશ્ચન કોણ પૂછે? તો ધ ફોક્સ. ધ કેમલ રિપ્લાય આઈ લાઇક ડાન્સિંગ આફ્ટર અ meal. I like dancing after a meal. કેમ ઊંટે જવાબ આપ્યો કે મને ખાધા પછી ડાન્સ કરવાનો શોખ છે, ડાન્સ કરવાનું ગમે છે. તો ખોટું. એને શું કરવાનું? રોલિંગ કરવાનું, બાથિંગ કરવાનું, નહાવાનું ઈચ્છા થતી હતી. બરાબર. તો આપણું આ સ્વાધ્યાય પોથીમાં તમારે જવાબ લખવાના છે. ઓકે, બાય બાય.